ઓમ નમઃ શિવાય. નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલ શ્રી કથામાં આપનું સ્વાગત છે. આજે આપણે ફૂલકાજળીના વ્રતની વાર્તા અને તેની વિધિ વિશે જાણીશું. શ્રાવણ માસના સુદ પક્ષની અજવાળી ત્રીજના દિવસે ફૂલકાજળી વ્રત રાખવામાં આવે છે. આ વ્રત ખાસ કરીને કુમારિકાઓ દ્વારા કરવામાં આવે છે. આ વ્રત ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે અને તેને કરવાથી કુમારિકાઓને મનગમતું જીવનસાથી પ્રાપ્ત થાય છે. જો કોઈ કારણસર સુદ પક્ષની ત્રીજે વ્રત ન થઈ શકે તો શ્રાવણ માસના વદ પક્ષની ત્રીજે પણ આ વ્રત કરી શકાય છે. ફૂલકાજળી વ્રતની વિધિ અને મહત્વ. પ્રારંભિક તૈયારી. વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાના હોય છે. પૂજન. ત્યારબાદ મહાદેવના મંદિરે જઈને ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીનું પૂજન કરવું. આ પૂજા બ્રાહ્મણ દેવ દ્વારા પણ થઈ શકે છે. પૂજા સામગ્રીમાં અબીલ, ગુલાલ, કંકુ, શ્રીફળ, સોપારી, નાગરવેલના પાન, યથાશક્તિ ફ્રૂટ વગેરેનો સમાવેશ થાય છે. વિશેષ ફૂલનું મહત્વ. આ વ્રતમાં ગુલાબના ફૂલનું ઘણું મહત્વ છે. વ્રત કરનારે આખો દિવસ ફૂલને પોતાના હાથમાં રાખવું પડે છે. જો પાણી પીવું હોય કે ફરાળ ખાવું હોય તો ફૂલ સૂંઘીને જળ ગ્રહણ કરવું કે ફરાળ ગ્રહણ કરવું. અંતે આ ફૂલ મહાદેવ અને દેવી પાર્વતીને સમર્પિત કરવામાં આવે છે. ઉપવાસ અને સ્મરણ. વ્રતમાં ઉપવાસ કરવાનો હોય છે. વ્રત કરનાર મોટાભાગની બાળાઓ નમકનો પણ ત્યાગ કરે છે અને નકોરડા રહે છે. આખો દિવસ મહાદેવ અને માતા પાર્વતીનું મનમાં સ્મરણ કરવાનું હોય છે. ગૌપૂજન અને જાગરણ. દિવસ આઠમે અને ગાયોના ધણ ઘરે પાછા આવે ત્યારે ગાયોનું પણ પૂજન કરાય છે. આ વ્રતમાં આખી રાતનું જાગરણ કરવાનું હોય છે, જેમાં મહાદેવના ભજન કીર્તન અને શિવપુરાણ, શિવ મહિમાની વ્રત કથાઓનું વાંચન કરાય છે. વ્રતનો સમયગાળો. આ વ્રત 5, 7 કે 11 વર્ષ સુધી કરવાનું હોય છે. ફૂલકાજળીનું ઉજવણું. વ્રત પૂર્ણ થયા બાદ તેનું ઉજવણું કરવામાં આવે છે. ઉજવણામાં જે કુમારિકાઓએ આ ફૂલકાજળીનું વ્રત કર્યું હોય તેવી 5 કન્યાઓને ગોરણી બનાવીને કંકુનો ચાંદલો કરવામાં આવે છે અને તેમને ફરાળ કરવામાં આવે છે. યથાશક્તિ અનુસાર શણગારની વસ્તુઓ અને દક્ષિણા સાથે આપવાની હોય છે. જ્યારે 5 વર્ષ થાય ત્યારે ફૂલ લઈને ભગવાન મહાદેવને ચડાવવાનું હોય છે અને બ્રાહ્મણને દાન દક્ષિણા આપવાની હોય છે. ફૂલકાજળી વ્રતની કથા. એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેમને ત્યાં એક કન્યાનો જન્મ થયો. બ્રાહ્મણ દેવ જ્યારે પોતાની દીકરીની જન્મપત્રિકા જોઈ ત્યારે તેમને ખબર પડી કે કન્યાના જીવનમાં લગ્નનો કોઈ યોગ જ નથી. આનાથી તેઓ ઘણા ચિંતિત થયા અને પુણ્ય અર્જિત કરવા યાત્રા પર નીકળ્યા. રસ્તામાં નદી કિનારે તેમણે નાની બાળાઓને શિવ પાર્વતીનું પૂજન કરતા અને ફૂલ સૂંઘીને જળપાન કરતા જોયા. આ જોઈને બ્રાહ્મણ દેવને આશ્ચર્ય થયું. તેમણે બાળાઓને પૂછ્યું કે તેઓ કયું વ્રત કરે છે અને વારંવાર ફૂલ શા માટે સૂંઘે છે. બાળાઓએ જણાવ્યું કે આ શ્રાવણ માસના સુદ પક્ષની ત્રીજના દિવસે કરાતું ફૂલકાજળીનું વ્રત છે, જે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરી મનગમતો વર પ્રાપ્ત કરવા માટે કરાય છે. આ સાંભળીને બ્રાહ્મણ દેવ વ્રતની સંપૂર્ણ વિધિ જાણી અને પોતાની દીકરીને કહી. સમય જતાં આગલા શ્રાવણ માસની અજવાળી ત્રીજે બ્રાહ્મણની દીકરીએ પણ શ્રદ્ધાપૂર્વક ફૂલકાજળીનું વ્રત કર્યું અને મહાદેવ તથા દેવી પાર્વતીની પૂજા અર્ચના કરી. ભગવાન મહાદેવ અને પાર્વતી પ્રસન્ન થયા અને કન્યાનું ભાગ્ય પલટાઈ ગયું. ધીમે ધીમે કન્યા મોટી થઈ અને તેના માગા આવવા લાગ્યા. તેને સુયોગ્ય વર મળ્યો અને તે સુખી લગ્ન જીવન જીવવા લાગી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંનેએ ભગવાન મહાદેવ અને માતા પાર્વતીનો આભાર માન્યો અને પ્રાર્થના કરી, હે પ્રભુ, આપનું આ ફૂલકાજળીનું વ્રત જે કોઈ કરે તેને સાસરિયામાં સુખ શાંતિ મળે અને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થાય. ભગવાન ભોળાનાથે તથાસ્તુ કહ્યું. ત્યારથી આ વ્રત ઘણું પ્રચલિત થયું છે.
આ વ્રત કરનારી બાળાઓ સજી સવરીને ભગવાનના મંદિરે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે અને પોતાની મનોકામનાઓ કહે છે. હે પ્રભુ, મને મનગમતો ભરથાર પતિ આપજો અને અમારું કલ્યાણ થાય. સાસરે અમને સુખ શાંતિ મળે એવા આશીર્વાદ આપજો. આમ ફૂલકાજળી વ્રત વર્ષોથી ચાલી આવતું એક મહિમાપૂર્ણ વ્રત છે. જેવું આ વ્રત બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યું એવું સૌ કોઈ વ્રત કરનાર બાળાઓને ફળજો. ઓમ નમઃ શિવાય.